હું ને શીતલ ભાભી નેન્સી ભાભી ને અમે રહ્યા છીએ તો આવજો જાગરણ કરાવવા. તમે રહ્યા કે નહીં એવ્રત? ના રે ના, એવ્રત નથ રે. એમાં હું લાંબુ જાગરણ હોય ને, મને કોણ જાગરણ કરાવવા આવે? ઓહોહો, મેના રાણી તો પાયરે ટીંગાણા. જોજો વાહે ગોથું મારી જાવની. બેસો બેસો. બસ એટલા જ છીએ આપણે કે કોઈ આવશે? આવશે આવશે સોનલબેન. આ બે જો ને મુરતિયાએ પૂગી ગયા અને બાપાઓને જગાવવાનું હોય તો આ બે પૂગી ગયા. જો તો હું આવું તું લે. હાથી બેહો ને, કોણ ના પાડે છે? પછી હવા નિહાળે કોણ જાહે? તમાર માયું. ઓહોહો, આ શીતલ ભાભી ને વરવડીઓ વાસે. હટો તો બાયું ઓલી બાજુ. આ શીતલ ભાભી પાતળા છે તો હાવ ખાતાણી એકની જગ્યા જોઈએ. એ સંપા કાકી તમારથી ચાલુ કરો. હાલો 1 2 3 4 5. શીતલ ભાભી ગામની મોર આઉટ. હજી તો કીધું છે કે 5 અને 10 રામ બોલવાનું છે. મમ્મી ને એમ આઉટ કરો માં પોબારી. કોણ? હું છું. આય વાય પૂછડી. હું કે ફરી આવ્યા અમદાવાદ એમ ને? મજા આવી ગઈ ને? હા હો, બહુ મજા આવી. પણ તને બહુ મિસ કરી. બધા ભેગા હોત તો વધુ મજા આવત. હા ઈ તો બરાબર, ભેગી મજા આવે. પણ તમે હું નવા હવા કપલિયા કેવાવ ને, એટલે તમને જવા દેવા પડે ને. ત્યાં બતા જ ખરી મોબાઈલ. આલે જો. હા બાય, અસલનો છે લે. કાક પછી 3000 નો હોય છે કા? હા. એ સોનલબેન શું કરો? પૂછડી બેન પણ છે અહીંયા? આવો આવો જલપાબેન. એ કોંગ્રેચ્યુલેશન પૂછડી બેન. સોનલબેન ને તમે નણંદ ભાભી થઈ ગયા કા? સ્ટેટસ જોયું ને ખબર પડી. તમે તો કીધુંય નહીં. થેન્ક યુ. પણ એમાં એવું થયું જલપાબેન, બધું ઝડપમાં જલ ને દેવાનું હતું ને કાઈ કહેવાનો ટાઈમ ના મળ્યો. હા કાઈ વાંધો નહીં. એ સોનલબેન, આજે દિવાસો વ્રત છે ને, તો હું ને શીતલ ભાભી નેન્સી ભાભી ને અમે રહ્યા છીએ તો આવજો જાગરણ કરાવવા. તમે રહ્યા કે નહીં એવ્રત? ના રે ના, એવ્રત નથ રે. એમાં હું લાંબુ જાગરણ હોય ને, મને કોણ જાગરણ કરાવવા આવે? તમે આવો બધાય તો થાય. આ તો હું દિવાહન જાગરણ તો 12 વાગ્યા સુધીનું જોઈએ એટલે ફટ બાર થઈ જાય. હાથી કાઈ વાંધો નહીં. તમે છે ને આવજો જાગરણ કરાવવા, બરાબર? એ હા હા, ફટફટ કેવા આવી આવજો જાગરણ કરાવવા. સોનલબેન વિના તો અધૂરું છે ભાઈ. આમ તો મને ગમે જાગરણમાં જાવું. ખીચાખોરી કરવાની મજા જ આવે. એ લે શીતલ ભાભી આવી ગયા તમે? હા હો, માં દીકરા બે આવ્યા. બેસો બેસો, હમણાં બધા આવતા જશે. સોનલબેન ને લઈ ફોન કરું. એ સોનલબેન, નવરા થઈ ગયા હોય તો આવો જાગરણ કરાવવા. એ તમારા અગાસીએ પૂગવા આવી, પગથિયા સડું જ છું. આવે જ છે. ઓહોહો, મેના રાણી તો પાયરે ટીંગાણા. જોજો વાહે ગોથું મારી જાવની. બેસો બેસો. બસ એટલા જ છીએ આપણે કે કોઈ આવશે? આવશે આવશે સોનલબેન. આ બે જો ને મુરતિયાએ પૂગી ગયા અને બાપાઓને જગાવવાનું હોય તો આ બે પૂગી ગયા. જો તો હું આવું તું લે. હાથી બેહો ને, કોણ ના પાડે છે? પછી હવા નિહાળે કોણ જાહે? તમાર માયું. આ આવ્યા સપના બેન. આવો આવો નેન્સી ભાભી. નેન્સી ભાભી તો રાતે ચશ્મા સડાવીને આવ્યા. દીનો તો સમજા તડકો લાગે, અટાણે ક્યાં લાગે? ખાલી મજા આવે. સંપા કાકી તો જાયા હોય તઈ છૂટું માથું લઈને જ ફરતા હોય. હું કો જાગરણના બાને માથામાં તેલ નખાઈ જાહે ને એટલે. તી બાયું તમે અટાણે તેકટાણું કર્યું હશે ને? હા સોનલબેન, બપોરે ફરાળ કર્યો તો અને સાંજે છે ને એકટાણું હોય એટલે આપણે ગમે ઈ મીઠી વસ્તુ બનાવીને ભગવાનને ધરીને પછી જમાઈ. શીખી લેજે સોનાલ. પછી 2-3 વર્ષ કેડે તારે રહેવાનું છે દીવાહો છોકરા આવી જાહે એટલે. તમે શીખવાડવા વાળા તો સો આવડા મોટા સંપા કાકી. તમારે તો એવ્રત રહેવાય સોનલબેન. હું કો જાગરણ ને બસ બધું લાંબુ હોય ને એટલે એવ્રત કોઈ દી રહેતા નથી ને હું એટલે નથ રહી. આ દીવાહો તો હું છોકરા થાય પછી રહેવું. હા બરાબર. એ સોનલબેન, બધા ભેગા થયા છે તો લગન ગીત થી ચાલુ કરો. એ હા હા, મને હાવ જ્યાં જાવ ને લગન ગીત તો ગવરાવે. મારી નખના પરવાળા જેવી ચૂંદલડી રે, મારી ચૂંદડનો રંગ રાતો હો લાડલી, ઓઢો ને સાહેબ આછી ચૂંદલડી રે, મારી જત પર ધોરાજીની ચૂંદલડી. ગામના સીમાડે કરશું સામયા તમારા, અંતરના આંગણે દેસુ રે ઉતારા. રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયું એ દીધો. હો હો, પીળો તે રંગ ઉગતી પૂનમનો લીધો, તારલીએ ટાઈકી નવરંગ સુંદલડી રે, મારી નખના પરવાળા જેવી ચૂંદલડી. વાહ સોનલબેન, બહુ સરસ ગીત. આવો હમણાં તમે ગાવા જાવ પૂછડીના લાલાનું લગન થાહે તઈ. હા કા લાલાનું પૂછડીનું જળ દેવાઈ ગયો. આ હારું લ્યો. એ પૂછડી બેન, તો તમે એક ગીત ગાઈ નાખો. મયરમાં મનડું નથી લાગતું એનું. ભાભી કેવા ગાય છે તમારા? તમે શીખો. હા ગા પૂછડી. ટ્રાય કરું જેવું આવડે એવું. હે મુજને પરણીને લઈ જાને તારી મેળીએ, હે લીલા તોરણિયા બંધાવો મારા માંડવે, હવે મહિયરિયામાં મને
ગીત લાગે. હા ન્યુ વર્ઝન નીકળ્યું છે. હા બાકી મને ઓલું જૂનવાણી આવડે છે રમા માણેક વાળું. ઝીણી ઝીણી શરણાયું વગડાવો મારે માંડવે, લાલી લા તોરણિયા બંધાવો મારે માંડવે, ઓ દાદી માં મૈયર માં મનડું નથી લાગતું. બહુ સરસ ગાયું. હમણાં આપણા ગામમાં ઘણા જડે માણસ કા. આ તે હારું પૈણે ને આપણા ગામના છોકરા ઈ બાને નકર રહે વાંઢા. એ ગેમ રમો દીકરા હું ગાવશો. તમને કોઈ વાધુકા કર્યા તા અહીંયા આવો. જો તો વરાજાન જેમ પાયરા સડીને બેહી ગયા છે. સોનલબેન તકે રમવું છે. હેલા ના રે ના વેલું કહેવાય ને તો પૈસા લઈને આવત. કાઈ બટવા લઈને ન થઈ ગયું એમને આવ્યું છે ઠાલે ઠાલ્યું. રેશમા ભાભી નો આવ્યા. એ ના આવે ઘરે પડી રહી મોબાઈલ સીધા રાખે ને લૂડો રમવા રાખે. ખબર સોનલબેન આપણે નાના હતા ત્યારે રમતા આમ ચોરી ચપા ચોરી ગરમ મસાલા પાણીપુરી કેવું રમતા આપણે. હા અમે નિશાળે રમતીયું. મને નિહાર માં હંસા ટીચર હતી ને કદની ખુરશીએ બેહેન ટાંગા સ્ટૂલ ઉપર સડાવીને બેઠી રહી ભજનની સોપડી ગયા રાખે ને મોનિટર ને કે તમે ભણાવો લે ગધડીની. હા પેલા તો એવું હતું હવે કઈ નથી. હવે જો બધાય સુધરી ગયા. હાલો ઓલું રમીએ પાંચે રામ બોલવાનું ઈ. જો 5 ને 10 ને 15 20 ને એવું આવે ને રામ બોલવાનું બાકી બધા આંકડા ઠપકારવાના બરાબર. મજા આવતી જીવકાતા તે રમતા કા હાલો રમીએ. ઓહોહો આ શીતળ ભાભી ને વરવરિયો વાસે. હટો તો બાઈ ઓલી બાજુ. હા શીતળ ભાભી પાતળા છે તો હાવ ખાતાણી એકની જગ્યા જોઈએ. એ સંપા કાકી તમારથી ચાલુ કરો હાલો. 1 2 3 4 5 શીતળ ભાભી ગામની મોર આઉટ. હજી તો કીધું છે કે 5 અને 10 રામ બોલવાનું છે. મમ્મી ને એમ આઉટ કરો માં પોબારી. હાલો હવે ધ્યાન રાખજો શીતળ ભાભી. હવે ભૂલ થાય તો આઉટ થઈ જાઓ. રામ 6 7 8 9 રામ. પૂછડી રામ બોલી કા. હા 11 12 13 14 15 ગાડી આવી અંદર. સંપા કાકી આઉટ. 16 17 18 19 ચાલ ભાઈ ભૂકા થઈ ગયા લાગે. 19 પછી સીધા 21 19 પછી હું બોલું છું રામ. 21 22 23 24 રામ. 26 27 28 29 30 31 32 33 35 એ ભુરિયા કેજે તાર પપ્પા નીતેશભાઈ કેજે તો શીતલ ભાભી ને એકડા ભૂલાઈ ગયા છે હો. 36 તમે આઉટ. 37 બોલવાના જ ન થાવતા. હજી તો 37 થી ને ભૂલ પડી. અમે બેનપણીઓ ને દાણન ભાભી વૈદ્યું પેલેથી સોનલ. આપણે બે એમ રમ્યા રાખશું તો હાઈન થઈ જાહે. આપણે બે જીત્યું કા. જો સંપા કાકી એના જમાનાનો ડાન્સ કરે છે. કરો કરો. શંકર ભોળા કરું તમારી સેવા ખોલો મારા હૃદયના તાળા. હમન નથી આવડતું. અમે તો ઝીણકા ઝીણકા રમતા હતા તો શેરીમાં છોકરાય મલક ના હતા. જો મુનિયાના 2 છોકરા પછી જમણની એટલી પછી કેવાય રસિકિયાનો ભીમો પછી તો સંધ્યાન છોકરીયું ને ઓય માં ઇલકીન છોકરીયું મલક થાત્યું. અમે તો પાછી આમ હતાત્યું કે ખબર સગનના વાડામાં ને મરી ગયા. અમે થાપોદા રમતા ને ત્યાં વાડામાં હતાય ને હસડા મૈસલા કઈડી જા પણ ગોતી ના હગે અમને. હા સાચી વાત છે. ત્યાંના છોકરાને થાપોદા લંગડી જૂની રમત વિશે કઈ ખબર જ નથી. નાવકા ફોન ફોન ને ફોન. કઈ તો હું ભૂખે એવી લાગતી બાપ ઠેકડા મારી મારીને. અટાણના તો ગદા મદા ખાઈ ની કાઈ એક રોટલી ની ખૂટે. આગળ મેગીન બેગી દિયો ટોપિયા સાટી જાય પીજાન બીજાન. સાચી વાત છે સોનલ. હાલો છોકરીઓ હું જાવ હવે. તમારા કાકા વાઈટ જોતા હશે પાછો ડેલી હું હાસેણું નથી માર્યું ને. એ હા જાવ જાવ સંપા કાકી. તમે ભૂખશો તો જ 11:30 થઈ જાહે. અલ્યો બધાય જલદારું ખાવ. હું લઈ આવી તી કેળા જલદારું નાસપતિ. હા અસલ છે. જલદારું કેવા મૂંઘી ના છે કા. સેલીન પસાના 250 છે હાવ. મમ્મી અમે ખોલે જાય. એ હા જા દો. હા જલદારું તો અસલ ના છે. મને તો બહુ ખાટા લાગતા તા. હાલો આપણે તૈન અમે તૈન તમે 6 જણ્યું છીએ ને તો પિક્ચરના નામ બોલવાના એવી અંતાક્ષરી રમીએ બરાબર. સિરિયલોના નામે હાલશે બધું ઠપકારો. અમે બોલીએ અમારથી ચાલુ કરીએ. અનુપમા. અનુપમા ઓછી જોવાય છે કા. હવે રોવા ધોવાનું ને એવું જ આવે છે. मैं लक्ष्मी तेरे आंगन की. कृष्णाबेन खाखरावाला. लोहे. हम साथ साथ है. हम आपके है कौन. नायक. हालो ने नायक ने नालायक ने. અમાર કો આવ્યો ને કાશ્મીર મે તું કન્યાકુમારી. એ સોનલબેન એમ ના ચાલે. ઈ પિક્ચર નું નામ તો છે ચેન્નઈ એક્સપ્રેસ. મરે ભૂલાઈ ગયું. કેટલા વાગ્યા ગયેલો 11:30 જેવું થવાયું હોય છે. હાલો હાલો આટલું તો ઘરે પૂછું તા બહાર થઈ જાહે. નાસ્તા પાણી કરી લેહો તા તો થઈ જાહે. ને યાદ કરે તમાર ભાઈ ફોન આવ્યો. એ હા સંજય આવું છું રસ્તે જ છું બાપા. હા દાણી વઘારીને ખાજો ન્યા સામે ડબરામાં પડી ફોડી લ્યો. કોઈ નવરી નથી. આવ્યા જ છીએ મૂકો. હાલો બાઈ જય શ્રી કૃષ્ણ ઘટડીની. હવે મન રમત યાદ આવી સેલે જાવા ટાણે. હવે પછી કોક દીક રમશું નદી પર્વત ને ખાટલો ને ખોખો ને ઈંડા કુકરી. એ હા હાલો હું જાવ. એ
આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. હા પછી ક્યારેક રમશું હવે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો